સરકારે એફઆરસીની ખાનગી સ્કૂલો અને કોલેજોની ફી નિયંત્રણમાં રહે તે માટે રચના કરી હતી, જેમાં શરૂઆતના વર્ષોમાં પણ એફઆરસીની કોઈ નક્કર કામગીરી દેખાઈ ન હતી. સરકાર દ્વારા ચોક્કસ નિયમ બનાવીને સ્કૂલો કોલેજો ફીમાં વધારો ન કરે તેના પર નિયંત્રણ લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એફઆરસી દ્વારા મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને કોઈ પણ લાભ થાય તેવા પગલાં લીધા હોય તેવું જણાતું નથી. આ પ્રકારની વાત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના નેતા રાકેશ હિરપરાએ જણાવ્યું કે આજે ગુજરાતભરમાં આપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. એફઆરસી જાણે ભાજપના ઇશારે ખાનગી સ્કૂલો અને કોલેજોને તેમની મનમાની ફી ઉઘરાવવા માટેની ખુલ્લી છૂટ આપી દીધી છે. ફી વધારે ઉપર એફઆરસીનું કોઈ પણ પ્રકારનું નિયંત્રણ દેખાતું નથી. તાજેતરમાં જ મેડિકલ કોલેજોમાં વિદ્યાર્થી દીઠ ₹10 લાખ સુધીનો વધારો કરવામાં આવ્યો છે, જેની સામે સરકારી સ્કૂલો અને કોલેજો ખુલી રહી નથી. સરકારી મેડિકલ કોલેજો પણ ખુલી રહી નથી. તેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના બાળકોના ડોક્ટર બનવાના સપના ઉપર જાણે પાણી ફરી વળ્યું છે. સરકારે જે ઉદ્દેશ સાથે એફઆરસી શરૂ કરી હતી તે ઉદ્દેશ પૂર્ણ થઈ રહ્યું નથી અને ગરીબ મધ્યમ વર્ગના વાલીઓ સતત લૂંટાઈ રહ્યા છે, છતાં પણ સરકાર તેને ગંભીરતાથી લઈ રહી નથી. નમસ્કાર, હું રાકેશ હિરપરા, પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત. આજરોજ આમ આદમી પાર્ટી ગુજરાત સમગ્ર ગુજરાતભરમાં આંદોલન કરી રહી છે, વિરોધ પ્રદર્શન કરી રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણ અને આરોગ્ય મનુષ્યની માણસની પાયાની જરૂરિયાતો છે. આજે દિવસે ને દિવસે શાળાથી માંડી અને કોલેજ સુધીનું શિક્ષણ મોંઘું થતું જાય છે. પ્રાઇવેટ શાળાઓની ફી નિર્ધારણ કરવા માટે સરકારે એફઆરસી બનાવેલી, પણ છેલ્લા ઘણા વર્ષોથી એફઆરસીમાં જજ અને ચેરમેનની નિમણૂક જ નથી થઈ. આ એફઆરસી બનાવેલી એફઆરસી પણ સરકારના ઇશારે, ભાજપના ઇશારે અને શાળા સંચાલકોના ઇશારે કામ કરે છે અને શાળા સંચાલકોને મનમાની ફી વધારવાની છૂટ આપે છે, જેને લીધે વાલીઓ લૂંટાય છે. કોલેજોની વાત કરીએ તો સરકારી શાળા અને કોલેજોની સંખ્યા ઘટતી નથી. તાજેતરમાં આપણે સૌએ જોયું કે મેડિકલ કોલેજોની ફીમાં 10 લાખ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. સામે સરકારી મેડિકલ કોલેજોમાં સીટોની સંખ્યા નથી વધતી, કોલેજોની સંખ્યા નથી વધતી, તો વાલીઓ જાય ક્યાં? આ લૂંટનો બંધ કરાવવા માટે, આ લૂંટના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીનું તમામ સંગઠન સમગ્ર ગુજરાતભરમાં આ મુદ્દે આંદોલન કરી રહ્યું છે કે પ્રાઇવેટ કોલેજો અને પ્રાઇવેટ શાળાઓ જે પ્રકારની ફી વસૂલી રહી છે એના ઉપર લગામ લગાવવામાં આવે અને સરકારી શાળા કોલેજોની સંખ્યામાં વધારો કરવામાં આવે, જેથી કરીને આ લૂંટ ઉપર લગામ લગાવી છે.